ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે સન્ડે અને સન્ડે હોય એટલે અમારી આ મિની અને આ મિકી બે ઘરે હોય ને. શું ગોતો છો? ખાવાનું? રસોઈ બને જ છે. મોડા મોડા જાગે, મોડા મોડા દૂધ પીધું તોય. જય શ્રી કૃષ્ણ કહી દો બેટા. બેટા જય શ્રી કૃષ્ણ. જો રાહી તો અહીંયા અત્યારમાં શું લઈને બેઠી હતી? બ્રેસલેટ બનાવે છે. બનાવો બનાવો. આજે સન્ડે છે, છોકરાઓ ઘરે હોય એટલે લંચમાં અમારે બને છે દાળ ભાત શાક રોટલી. જો દાળ ઉકળવા મૂકી દીધી છે, આમાં ભાત થઈ ગયા છે, વાલોળ સમારાઈ છે, વાલોળ બટેકા ટમેટાનું શાક. વાલોળ બટેકાનું શાક અને લોટ બંધાઈ ગયો છે. આજનું લંચ અમારું સાદું ને સિમ્પલ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું લેવાય? એ ગટિયા શું લેવું છે? દાળ ભાત શાક વાલોળનું છે, મારે ખાવું નથી એટલે હું વાલોળનું શાક નથી ખાતી એટલે મેં નથી લીધું. રોટલી ને પાપડ ને છાશ. પપ્પા ને મમ્મી ને બેસી ગયા છે બધા. ને દાળ ભાત હોય ને એટલે મારા છોકરાઓની કાંઈ માથાકૂટ ન હોય. દાળ ભાત બેને ભાવે એટલે જમી લે. નહીં રાહીશ લો? રાહી એકલા દાળ ભાત ખાધા? રોટલી ખાધી હતી બેટા? ઓકે, જમી લો. ચલો જો અમે લંચ કરીને ફ્રી થઈ ગયા છીએ અને અમારા ઘરે કોણ બેસવા આવ્યું છે? અપેક્ષાબેનના સાસુ સસરા. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કાકા. જો અમે બધા બેઠા છીએ. ક્યાં ના છો? અમે બેઠા છીએ. અને અહીંયા અમારે આ શું થાય છે? કોણે આપી? સ્કૂલમાં મારી ફ્રેન્ડનો બર્થડે હતો ને આ જો લાઈ હું કાઢી દઉં. આમાંથી અડધી અડધી લઈ લો. શ્લોક ના આ બે ખાઈ લે. સાંજના 7 વાગ્યા છે, ડિનરનું ઠેકાણું નથી અને અહીંયા હલવો બને છે. કેવી દૂધી લઈને આવ્યા ને તો કે હલવો ખાવો છે, હલવો બનાવવો છે. તો જો દૂધી શેકાય છે, દૂધી શેકાવા આવી છે. દૂધ ગરમ કરી દીધું છે. હલવો તૈયાર થઈ જવા આવ્યો છે. એમ કે હલવો તૈયાર થઈ જવા આવ્યો છે એટલે હવે તો શેકાઈ તો ગયો છે. હલવાના સ્પેશિયાલિસ્ટ છે કેયુર. ગાજરનો કે દૂધીનો હલવો તો કેયુર જ બનાવે, મને ન બનાવવા દે. કેમ કેયુર? મને શું કોઈ ન બનાવવા દે? મમ્મી કેમ તોય નહીં હલાવાઈ ન દે કોઈને, બધું જાતે જ કરે. નહીં તો તમે લોકો એમ કહો ને પછી કે મેં બનાવ્યો. અમે બનાવ્યો એમ થોડું હલાય આમ ચમચો ફેરવે તો એમ થાય કે અમે બનાવ્યો. સારું ને, એટલી શાંતિ મારે, બીજું શું? હે સારું સારું. આવું થોડુંક કંઈક કરતા હોય ને તો તમને આરામ થઈ જાય. અમને તો કંઈક તો આમ તૈયાર ખાવા મળે. બાકી તો હું બનાવું કે મમ્મી બનાવે. મારી જેમાં ફાવટ હોય એમાં હું બનાવું, મમ્મીની હોય એમાં મમ્મી બનાવે. અને આમાં અમારે કેયુરની છે એટલે અમારા ઘરમાં એમ સારું છે, જેની જેમાં માસ્ટરી હોય એની વસ્તુ એને જ બનાવવાની. અમારે જો દૂધીનો હલવામાં દૂધે નખાઈ ગયું, ખાંડે નખાઈ ગયું, બની ગયો. બસ હવે તૈયારી છે. મોટામાં પાણી તો નથી આવતું ને? મને દૂધીનો હલવામાં ઓછો આવે, મને ગાજરના હલવામાં આવે. ગાજરનો હલવો બનતો હોય તો મને ખાઈ હલો દૂધીનો હલવો ઠીક એમ બહુ ન ભાવે. અને રાહીને કેયુરને બહુ ભાવે છે. અને ડ્રાયફ્રૂટ અમે એટલે નથી નાખતા કેમ કે ડ્રાયફ્રૂટ આમાં નાખેલું હોય ને તો છોકરાઓ નથી ખાતા. એમનામ જોડે ડ્રાયફ્રૂટ આપો તો ખાય. કોઈ પણ વસ્તુમાં અંદર નાખીને ડ્રાયફ્રૂટ આપો ને એટલે ન ખાય. એટલે અમે આમાં હલવામાં ડ્રાયફ્રૂટ નહીં નાખતા. અને એલચી એલચી કેવું ને એમાં ભાવે નાખાય. પછી કોઈ મહેમાન માટે કેમ ગેસ્ટ માટે બનાવ્યો હોય તો પછી નાખીએ. તો ઘરે જ ખાવો હોય એટલે ચાલે. બની ગયો જો મસ્ત. આમાં કેમ આવો નાખવાની જરૂર હતી? દૂધ નાખ્યું એમ જ થઈ ગયું ને. જો કણી પડી ગઈ મસ્ત. અને ડિનરમાં બને છે ચણાના લોટના પુડલા.
મસ્ત ગરમ ગરમ પુડલા બને છે, ખવાય છે. અને એટલા ભાવ્યા કે હવે પાછો બધો મસાલો કરવો પડે. અને કેવું કટિંગ કરે છે સ્પેશિયલ કેટેગરીમાં. કેયુરને છે ને તીખું અને બધું જો તો કેટલા આ બધી મરચી છે, એટલી બધી મરચી નો નખાય. કેયુર એક બાકી છે ને એને તીખું તીખું ખાવું છે, એમના માટે સ્પેશિયલ તીખું બનશે. રાહીને શ્લોકને બહુ ઠંડી લાગી. રાહી આવીને હીટર ચાલુ કરીને બેસી ગયા છે, બે સામે હાથ પગ ગરમ કરે છે. નહીં, અમે ડિનર કરીને પછી ગયા હતા શ્લોક માટે શૂઝ લેવા, પણ કંઈ મેળ પડ્યો નહીં. જ્યાં ગમતા હતા ત્યાં સાઈઝ નહોતી, અને એક બે જગ્યાએ ગમતા નહોતા. અને પછી ડિનર કરીને પછી મોડા ગયા 9 વાગે, એટલે અમુક જગ્યાએ બંધ થઈ ગયું ત્યાં. હા, પછી એક જગ્યાએ ગમે તો ત્યાં બંધ થઈ ગયું હતું, એટલે ક્લોઝ થઈ ગયું હતું. છતાં અમે કીધું ને તો એને અમને ડિઝાઇન જોવા આપી, કારણ કે અત્યારે બિલ નહીં બનાવી દઉં, એટલે હવે જોઈને આવ્યા છીએ. હવે કાલ જઈને લઈ આવશે. એટલે એમ તો લીધા તો ખરા, પણ હજી ઘરે નથી આવ્યા, ફાઇનલ કરીને આવ્યા છીએ એવું છે. કેમ રાહી? અને બહુ ઠંડો પવન હતો ને. ચલો હવે સૂઈ જઈશું. રાહી અને શ્લોક, તમારા માટે કોમેન્ટ હતી કે રાહી અને શ્લોક કેટલા વર્ષના છે અને શું સ્ટડી કરે છે. રાહી 8 year old છે અને શ્લોક 6 years old. હે ને શ્લોક? શ્લોક ફર્સ્ટમાં છે અને રાહી સેકન્ડમાં. એવું કેમ હશે? રાહીને થર્ડમાં હોવું જોઈએ ને અત્યારે. પણ છે ને તને ફર્સ્ટમાં મૂકવાની હતી ને ત્યારે જેવો રૂલ્સ આવ્યો કે 6 કમ્પ્લીટ હોય તો ફર્સ્ટમાં લેતા, તેવું કંઈક હતું. એટલે પછી તને 2 વખત અમે સિનિયર કરાયો, એટલે સમજી. બહુ દિવસ પછી આવી 2 ચોટીવાળી રાહી. મને બહુ ગમે હો આવા હેર તારા 2 ચોટીવાળા. તને ગમે? પછી આમ અહીંયા રબર ભરાઈ દે તો ઓર મસ્ત લાગે. ઓર મસ્ત લાગે. પહેલાં આપણે એવું કરતા હતા ને, તો હેર કટ કરાયા એટલે નહીં. થોડા પાછા લોંગ થઈ જાય ને એટલે એવી રીતે કરશું. ચલો હવે મારે અહીંયા કાનાભાઈ જોડે ફોન ચાલુ છે કેયુરનો. બહુ બરફ પડ્યો, બહુ જ સ્નોફોલ બહુ થયો. જોરદાર. કાનો મોકલશે માં વિડિયો. કાનાભાઈ વિડીયો મોકલશે. ના, અમેરિકામાં બહુ સ્નોફોલ થયો છે અત્યારે, બરાબર ને? તો એની ઠંડી અહીંયા આવી ગઈ છે, અમેરિકાની ઠંડી અહીંયા આવી ગઈ છે કાનાભાઈ. કેમ કે 2 દિવસથી અમારે બહુ જ ઠંડો પવન બહુ જ હોય છે નહીં. દીકતો નો જ આવે અમેરિકાની. આ તો ખાલી હસવાની વાત છે, અમેરિકાની ઠંડી તો અહીંયા ક્યાંથી આવે. હા શ્લોક જો આમ જો તો ખરા. સ્નો જો. હા જો બધું સ્નો છે. અમે કાનાભાઈનો વિડીયો કોલ ચાલુ છે ને એમાં બતાવે છે. અત્યારે ચાલુ જ છે ને? સ્નો પડે છે અત્યારે. સ્નો હા પડે છે, જો દેખાય છે. આવું તો આપણે મૂવીમાં ને એમાં જોયું હોય. ચાલો તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. ફરીથી મળીશું કાંઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને હા, જો વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. સારી કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. જય શ્રી કૃષ્ણ.